સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદમાં એક યુવકે બેફામ રિક્ષા ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા તો પાછળ બેઠેલા બે શખ્સે લટકીને ખુલ્લેઆમ છરી બતાવીને અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેવું જોવા મળ્યું। પૂર્વ વિસ્તારમાં એક યુવાન બેફામ રીતે રિક્ષા ચલાવી રહ્યો હતો। રિક્ષામાં બેઠેલા અન્ય બે શખ્સે લટકીને ખુલ્લેઆમ છરી બતાવીને લોકોમાં ડરનો માહોલ ઊભો કર્યો હતો। આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જે અંગે પોલીસને જાણ થતાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી। વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે રિક્ષા ચાલક પૂરપાટ ઝડપે સર્પાકાર રિક્ષા એક ટ્રેક્ટર અને મિની ટેમ્પોની વચ્ચેથી જોખમી રીતે ઓવરટેક કરે છે। બાદમાં આગળ જતા રિક્ષામાં પાછળ બેઠેલ બે શખ્સ બહાર લટકીને છરી બતાવી રહ્યા છે। બંને શખ્સ છરી બતાવીને લોકોમાં ડરનો માહોલ ઊભા કરતા હોય તેવું જોવા મળ્યું છે। તો આ દ્રશ્યોથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। અમદાવાદના નિરાંત 4 રસ્તાથી વસ્ત્રાલ 4 રસ્તા તરફ આ રિક્ષા બેફામ ચાલી રહી હતી। રિક્ષા ચાલક આસપાસના વાહન ચાલકોમાં જીવ જોખમમાં મુકાય તે પ્રકારે રિક્ષા ચલાવી રહ્યો હતો તો રિક્ષામાં બેઠેલા બે અન્ય શખ્સના હાથમાં છરી લઈને રસ્તા પર આવતા જતા લોકોને બતાવવામાં આવી રહી હતી અને આ દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે। તો આ સમગ્ર વિડીયો પણ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો હતો તો બનાવ અંગેની પોલીસને જાણ થઈ, એકની ધરપકડ કરી છે અને બેને જેલ ભેગા કર્યા છે। તો આ અંતર્ગત ટ્રાફિક પોલીસે વિડીયોના આધારે ગુનો નોંધ્યો હતો અને રિક્ષાની નંબર પ્લેટના આધારે પોલીસે રિક્ષા માલિક સુધી પહોંચવાની કોશિશ શરૂ કરી છે। તો પોલીસે અમરાઈવાડીમાં રહેતા ઉદય ગોસ્વામી નામના 19 વર્ષીય રિક્ષા ચાલકની ધરપકડ કરી છે। રિક્ષામાં બેઠેલ બે અન્ય વ્યક્તિને પણ પોલીસે શોધીને જેલ હવાલે કર્યા છે। આ અંગે વધુ તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।